હેલો દોસ્તો, વેલકમ બેક ટુ એસકે ઉપકરણ ચેનલ. ચેનલમાં તમે શ્રી નાગેશ્વર મહાદેવના દર્શન કરો છો, જે ન્યૂ મણિનગર અમદાવાદના અંદર આવેલું છે. તમે દાદાના દર્શને કરી શકો છો. પ્લસ આ જે જલાધારી છે એના અંદર ડબલ લેયર કામ કરવામાં આવ્યું હતું, જેથી કે તમે જોઈ શકો કે અભિષેક કરતાં પાણી બહાર આવતું હતું. તો મંદિરવાળાએ જ્યારે બી કન્સ્ટ્રક્શન કર્યું હતું ત્યારે એના અંદર એક સ્લોપ કરી ખાડો કરીને એનું એક સરફેસ લેયર કરવામાં આવ્યું હતું. તો હવે અત્યારે હાલના અંદર અગર એ પ્રમાણે આપણે જલાધારી બનાવીએ તો એક તો મટીરિયલ વધારે વપરાય, બજેટ વધી જાય દોસ્તો. તો એના વચ્ચેનું એક સોલ્યુશન છે જે હંમેશા એસકે ઉપકરણ જ દોસ્તો કાઢી શકે છે, કે થાય એટલું તમારે બજેટ ફ્રી બી કરી શકીએ છીએ અને મહાદેવનું કામ સરસ થઈ જાય એ બી અમારી ગણતરી હોય છે. જેથી કે ત્યાં જોઈ શકો છો કે મહાદેવની જે જલાધારી છે નીચેથી પેક કરી દીધી છે, જે એક્સટર્નલ બધી વસ્તુઓ અંદર યુઝ કરવામાં આવી છે. પછી અત્યારે હાલના અંદર ઉપરની ફ્લેટ સરફેસની જલાધારી દોસ્તો બનાવી દીધી, જેવી રીતે કે આ પિત્તળની જલાધારી છે એ તમારે હું વર્ણન કરી દઉં, જેને ગોલ્ડન બ્રાસ કહેવામાં આવે છે. અને શાસ્ત્ર પ્રમાણે જે વસ્તુ જ્યાં વિરાજમાન થવી જોઈએ દાદાના ઉપર, એ બધી વસ્તુ વિરાજમાન કરી દેવામાં આવી છે. અને આના અંદર પાણીનું લેવલનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે, કે અભિષેક કરતાં જે બી પાણીનું સરફેસ છે તમે જોઈ શકો જાલી વગેરે મૂકી એને બધું સ્લોપ લેવલ કરવામાં આવ્યું છે, જેનાથી મહારાજ સફાઈમાં બી એમને તકલીફ ના પડે. કેમ કે આપણે ખાસ મહારાજને બી ધ્યાન રાખવા પડે, કેમ કે ડેલી બેઝ પર સફાઈ એમને કરવાની છે. અને દાદાના શણગારના અંદર દાદાનો સ્વરૂપ છે અદ્ભુત લાગવો જોઈએ મારા વાલાઓ. હર હર મહાદેવ.